ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારતા હવે જે બાપ પાર્ટીના જે પ્રવક્તાઓ છે તે મેદાને આવ્યા છે અને આદિવાસી સમાજના લોકોને શું કહ્યું છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ રોષે ભરાયો છે। એક તરફ તે જળ જંગલ જમીનનો મુદ્દો અને બીજી તરફ આદિવાસી સમાજ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં બાદ હવે આખો આદિવાસી સમાજ ડેડિયાપાડા ખાતે ભેગો થવાનો છે। પરંતુ આ બધાની જ પહેલા બાપ પાર્ટીના જે પ્રવક્તા છે તેમણે આદિવાસી સમાજના યુવાનોને એક સલાહ આપી છે અને તેમના દ્વારા કહેવામાં એવું આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી જે આ યુવાનો છે તે લડી રહ્યા છે તેની સામે હવે સરકાર આ ક્યાંક ને ક્યાંક ગમતું નથી અને એના જ કારણે યુવાઓનું મનોબળ તોડવા માટે હવે ચૈતર વસાવાને જેલ ભેગા કરવામાં આવ્યા છે। વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર તે સાંભળી લઈએ। જોહાર મિત્રો, આપણા આદિવાસી સમાજના લડાયક શિક્ષિત ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જે જેલની સજા ફટકારી છે તે સાંભળીને આખો સમાજ શોકમાં છે। દુઃખ થાય છે કે આ લુચ્ચી સરકાર આદિવાસી સમાજનો અવાજ દબાવવા માંગે છે। ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ માટે લડતા યુવાઓનું મનોબળ તોડવા માંગે છે। આ જે ઘટના બની છે એ ઘટના પરથી મારા આદિવાસી સમાજના યુવાઓએ શું સંકલ્પ લેવો જોઈએ તેની હું વાત કરીશ। આજે ન્યાયપાલિકાની વાત કરીએ તો જે વકીલ અને જજની સંખ્યા જો આદિવાસી સમાજની જોવા જઈએ તો ખૂબ જ નહિવત પ્રમાણમાં હશે। હું મારા યુવાઓને એટલું જ કહેવા માંગુ છું કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની જેલની સજા થઈ તે સાંભળીને જો તમને દુઃખ થતું હોય, તમારું ખૂન ઉકળતું હોય ને, તો આજથી તમે સંકલ્પ કરો કે કોઈ પણ સંજોગોમાં આપણા સમાજમાંથી એવા વકીલો, એવા જજ બનાવીશું અને જાતે બનીશું। LLB માં એડમિશન લો, ખૂબ મહેનત કરો અને સારામાં સારા જજ બનો અને જે સિસ્ટમે આપણને ધોકો આપ્યો છે, જે સિસ્ટમ આપણી સાથે ગદ્દારી કરી રહી છે, એ સિસ્ટમની અંદર ઘૂસો અને ત્યાં જઈને બદલો લો। આ એકમાત્ર વિકલ્પ છે અને એ વિકલ્પ હોય તો તે આપણું શિક્ષણ છે। હું મારા સમાજને નમ્ર અપીલ કરું છું કે શિક્ષણ પર ભાર આપીએ। જે સિસ્ટમો આપણી ઉપર હાવી થઈ રહી છે, આપણા સમાજને દબાવી રહી છે, તે તમામ સિસ્ટમની અંદર આપણે ઘૂસીને એ સિસ્ટમને તોડીને આપણે આપણા સમાજને મજબૂત કરવાનો છે। હું આશા રાખું છું કે આપ સૌ યુવાનો આ વાતને શેર કરશો અને પોતે એનું પાલન કરશો। જોહાર। હવે અહીંયા તમે જે રીતે આદિવાસી સમાજ અને બાપ પાર્ટીના જે નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ આનાથી વધુ જે છે રોષે ભરાયો છે। કેમ કે છેલ્લા ઘણા સમયથી આ જ મુદ્દો જે છે ચર્ચામાં આવ્યો છે કે આદિવાસી સમાજના નેતાઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આદિવાસી સમાજના નેતાઓ જે અવાજ ઉપાડે છે ક્યાંક ને ક્યાંક બીજા નેતાઓને ગમતું નથી, આવી પણ વાતો કરવામાં આવી છે। અને હવે જ્યારે જોવાનું એ રહેશે કે કાલે ડેડિયાપાડા ખાતે આખો આદિવાસી સમાજ ભેગો થશે ચૈતર વસાવા માટે જે વિરોધ કરવાનો છે, જે જળ જંગલ અને જમીનના જે મુદ્દા છે તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। એનાથી ક્યાંક ને ક્યાંક નવા જૂની થવાના પૂરેપૂરા એંધાણ જે છે અત્યારથી દેખાઈ રહ્યા છે। થોડીક વારમાં હવે જો આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે ડેડિયાપાડા પહોંચે છે અને તેની જ પહેલા આવા નિવેદનો આવવાને ક્યાંક ને ક્યાંક આ જોવા જઈએ તો રાજકારણ ગરમાવે પૂરેપૂરા સંકેત જે છે અત્યારથી જોવા મળી રહ્યા છે। જ્યારે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, MP છે, તેના અલગ અલગ નેતાઓ જે છે કાલે ડેડિયાપાડા પહોંચે છે અને ત્યાં પહોંચીને કયા પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને સરકારને શું કહેવામાં આવે છે તે ચોક્કસપણે જોવાનું રહ્યું। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।